એક સમયને વિશે ગામ ભાયાવદરમાં બ્રાહ્મણ નાનાભાઈ હતા. તેને સત્સંગનો જોગ થયો, તેથી સત્સંગી થયાને પૂર્વના સંસ્કારી જીવ, તેથી બળિયા બહુ. તેને ગામના શક્તિપંથના બ્રાહ્મણોએ ઉપાધિ કરવા માંડીને સત્સંગ મેલાવવા ઘણા ઉપાય કર્યાને દુઃખ પણ ઘણા દીધા, પણ તેણે સત્સંગ મેલ્યો નહીં ને દુઃખ સહન કર્યા. એવા સમર્થ હતાને શ્રીજી મહારાજને સર્વ અવતારના કારણ સમજેને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની વાતો કરે. તે સાંભળીને શક્તિપંથીઓને ઘણો દ્વેષ થયો, પણ તેનાથી ડરે નહીં. એકવાર તે નાના ભાઈને ઘેર શ્રીજી મહારાજ પધાર્યા, ત્યારે તેમણે પોતાના ઘરની ઓસરીમાં ઢોલિયો ઢાળીને બિરાજમાન કર્યાને તેના ઘરનાએ થાળ કર્યો. તે મહારાજ બાજોટ ઉપર બેસીને જમ્યાને પછી દૂધ પીધું. પછી ચડું કરી જળપાન કરીને મુખવાસ જમ્યાને થાળની પ્રસાદી જુણાભાઈને આપી. પછી નાના ભાઈએ કહ્યું, હે મહારાજ, આ ગામમાં બીજા કોઈ સત્સંગી થાતા નથી. ત્યારે મહારાજ કહે, આગળ જાતા આ ગામમાં બ્રાહ્મણ, નાગર તથા કણબીમાં સારો સત્સંગ થાશે ને ગામમાં મંદિર પણ થાશે, એમ વચન દઈને મહારાજ ગયા. પછી તે નાના ભાઈ તથા કાલાવડના જાદવજી ખત્રી તે બે વડતાલ મહારાજના દર્શન કરવા ગયાને ત્યાં 5 દિવસ રહીને ચાલવાનો મનસૂબો કર્યો ને મહારાજ પાસે જઈ રજા માગી. ત્યારે મહારાજ કહે, કયે રસ્તે ચાલશો? ત્યારે તેઓ બોલ્યા જે, હે મહારાજ, ગુજરાતમાં અમદાવાદને રસ્તે ચાલશું. ત્યારે મહારાજ કહે, એમની કોર તો બીક લાગે છે ને માણસને મારી નાખે છે, માટે તમારે એની કોર ન જાવું. એમ મહારાજે આગળથી કહી દીધું તો પણ વચન લોપીને બે ભેગા ચાલ્યા ને ગુજરાતમાંથી કસુંબો લીધો ને ચાલ્યા. ત્યારે રસ્તામાં તેની વાંસે ચોર થયા ને લડાઈ થઈ, તેમાં 2 મરાણા. પછી તે નાના ભાઈ તથા કાલાવડના જાદવજી ખત્રી તે 2 વડતાલ મહારાજના દર્શન કરવા ગયા ને ત્યાં 5 દિવસ રહીને ચાલવાનો મનસૂબો કર્યો ને મહારાજ પાસે જઈ રજા માગી. ત્યારે મહારાજ કહે, કયે રસ્તે ચાલશો? ત્યારે તેઓ બોલ્યા જે, હે મહારાજ, ગુજરાતમાં અમદાવાદને રસ્તે ચાલશું. ત્યારે મહારાજ કહે, એમની કોર તો બીક લાગે છે ને માણસને મારી નાખે છે, માટે તમારે એની કોર ન જાવું. એમ મહારાજે આગળથી કહી દીધું તો પણ વચન લોપીને 2 ભેગા ચાલ્યા ને ગુજરાતમાંથી કસુંબો લીધો ને ચાલ્યા. ત્યારે રસ્તામાં તેની વાંસે ચોર થયા ને લડાઈ થઈ, તેમાં 2 મરાણા. પછી તેને ઘેર તેની માં જે લીલાબાઈ તથા તેની સ્ત્રી જે રાજબાઈ તેને ખબર પડી. ત્યારે તેઓ નાહ્યા ને દાડો કર્યો. ત્યારે કુસંગી બોલ્યા જે, એને તો સ્વામિનારાયણે પરમહંસ કરી દીધા હશે. તે સાંભળીને નાના ભાઈની માં ગઢડે મહારાજ આગળ ગયાને કહ્યું, તમે મારા દીકરાને સાધુ કરી નાખ્યો છે, તેના મને દર્શન કરાવો. ત્યારે મહારાજ કહે, અમે તેને સાધુ કર્યા નથી, પણ ગુજરાતમાં ચોરે તેમને તથા જાદવજીને મારી નાખ્યા છે. તેને અમે ક્યાંથી દેખાડીએ ને? જગતમાં માણસો તો તમને કહેશે જે સાધુ કરી નાખ્યા છે, પણ એ વાત ખોટી છે. ત્યારે તે ડોશી બોલ્યા જે, તે મરીને ધામમાં ગયો હોય તો અમને સમાધિ કરાવીને તેના દર્શન કરાવો. ત્યારે મહારાજે સમાધિ કરાવીને તે બાઈને ધામમાં મોકલ્યા. ત્યાં તેને દિવ્ય સિંહાસન ઉપર શ્રીજી મહારાજના દર્શન થયા ને તેની પાસે નાના ભાઈ તથા જાદવજી ખત્રીને પણ દીઠા. ત્યારે નાના ભાઈ બોલ્યા જે, તમે મુંજાશો માને કામકાજ હોય તો સમાધિ કરીને પૂહજો. હું તમને જવાબ દઈશ ને તમે 2 સાંખ્ય યોગના વર્તમાન પાળજો. પછી તે બાઈ સમાધિમાંથી બહાર આવ્યા ને મહારાજને કહ્યું, નાના ભાઈ તો ધામમાં છે, પણ હવે અમે એકલા થઈ રહ્યા. 2માંથી એક મરી જાય તો બીજીના એકલા દિવસ કેમ જાય ને? અમે 2 બાઈઓ તે શું કરીએ? ત્યારે મહારાજ કહે, તમારો બેયનો દેહ 6 મહિનાને છેટે પડશે, માટે તમે કાંઈ ફિકર કરશો માં. તે સાંભળીને 2 બાઈઓ રાજી થયા ને પાછા ભાયાવદર પોતાને ઘેર આવ્યા. પછી પ્રથમ લીલાબાઈ માંદા થયા ને અંત સમો થયો. ત્યારે શ્રીજી મહારાજ વિમાન લઈ તેને તેડવા આવ્યા. ત્યારે તે બાઈ બોલ્યા જે, આ મહારાજ તથા સંત મને તેડવા આવ્યા છે.
એમ કહી દેહ મેલીને અક્ષરધામમાં ગયાને પછી 6 માસ પૂરા થયા ત્યારે રાજબાઈએ પોતાની બધી ઘરવખરી હતી તેજું. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.